રાજુલા શહેરમાં આજે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું. રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ શોભાયાત્રા હવેલીથી પ્રારંભ થઈ મુખ્ય બજારોમાં પસાર થઈ રાજુલા ટાવર ચોક, હોસ્પિટલ ચોક, એસટી બસ સ્ટેન્ડ ચોક, જલારામ સર્કલ, કૃષ્ણનગર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ વૈષ્ણવજનો દ્વારા ઠંડુ પાણી, શરબત અને આઈસ્ક્રીમની વિતરણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી હવેલી ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાને સોસાયટી વિસ્તારો સુધી લંબાવવામાં આવતા વૈષ્ણવજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. સાથે સાથે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ દર્શનનો લાભ લીધો અને સાથે સાથે આ શોભાયાત્રામાં હાજરી આપી હતી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણું શહેર, આપણા સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા શહેરના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિન પ્રસંગે જે કાર્યક્રમ રાખેલો છે તેમાં વર્ણાંગી હવેલીથી શરૂ કરી અને આ કૃષ્ણનગર સોસાયટીમાં આવ્યા અને કૃષ્ણનગર સોસાયટી પછી ગામની અંદર ફરી અને હવેલીએ પાછા પરત જશું. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપ સૌને યાદ હશે કે આપણો સનાતન ધર્મ એ ધીમે ધીમે લોપ થતો હતો. આજથી 550 વર્ષ પહેલા શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ફરી એક પુષ્ટિ માર્ગ તરીકે આ ધર્મને બહાર લાવ્યા અને ઘરે ઘરે સેવ્ય સ્વરૂપ રીતે બાલકૃષ્ણની સેવા એને આપી, જેની પ્રણાલિકા આજ સુધી ચાલે છે. શ્રીમદ મહાપ્રભુજીએ ભારત દેશમાં 84 જગ્યાએ બેઠક કરી અને હિન્દુસ્તાનની અંદર આ પુષ્ટિ માર્ગનો ફેલાવો કર્યો. જે પ્રણાલિકા આજ સુધી ચાલે છે અને દરેક જગ્યાએ હવેલીઓમાંથી વર્ણાંગી નીકળે છે એની યાદગીરીમાં. અને આ વૈષ્ણવો, ગામના વૈષ્ણવો ઠેઠ એનું સ્વાગત કરે છે. રાજુલા ગામની અંદર શરબત, કોઈ આઈસ્ક્રીમ, કોઈ ઠંડા પીણા વગેરે ખૂબ બધા તેમજ રાજુલા પોલીસ ખાતાએ પણ આપણને સુરક્ષા દળ આપણને ખૂબ જાળવી રાખી છે અને વર્ણાંગી અમે પાર પાડી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય દિવસે રાજુલામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ તથા પરમ પૂજ્ય 108 શ્રી રાજુ બાવા શ્રીની પુરુષોત્તમલાલજી મહારાજની આજ્ઞાથી રાજુલામાં મહાપ્રભુજીની પ્રાગટ્ય દિવસની વર્ણાંગી નીકળી, જેમાં સર્વે વૈષ્ણવોએ ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લીધો અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યા. અને સવારે 10:30 11:30 વાગે તિલકના દર્શન તથા સાંજે 7 વાગે ફૂલના બંગલાના દર્શન થશે. તો સર્વે વૈષ્ણવે લાભ લીધો અને ખૂબ આનંદથી રથયાત્રામાં જોડાયા.